प्रबल न्यूज, हर खबर आप तक। સમાચારમાં વાત કરીએ પાટણની, તો પાટણના સાંતલપુર તાલુકાના પરગામના જાડેજા હોળીના પર્વ પર વિશેષ પરંપરા જોવા મળે છે. અહીં વર્ષોથી જાડેજા દરબાર સમાજના આ વર્ષે પરણેલ નવદંપતિ લગ્ન પછીની પોતાની પહેલી હોળી પર વરરાજા બનીને અને હોળીના વાજતા ગાજતે પ્રદક્ષિણા કરે છે. રાજપૂત સમાજ વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ અંકબંધ જોવા મળે છે, જેમાં આ વર્ષે પરણેલ વરરાજા ગામની થતી મુખ્ય હોળીએ વાજતી ગાજતી આવે છે અને વરરાજા હાથમાં શ્રીફળ તલવાર લઈ હોળીના 4 ફેરા લે છે, એટલે કે પ્રદક્ષિણા કરે છે અને શ્રીફળ હોળીમાં પધરાવે છે. વરરાજા પહેલી હોળી પર વરરાજાનો પરિવાર પણ સાથે જોડાય છે. હોલિકા દહનમાં ગામમાં જન્મેલ બાળકો કે જેમની જન્મ પછીની પ્રથમ હોળી છે તેવા બાળકોના મામા અથવા કાકા તેડીને હોળીના દર્શન કરાવે છે, જેને પ્રાદેશિક ભાષામાં ચેપ પણ કહેવામાં આવે છે અને ખજૂર દાણી અને ફોફા વહેંચવામાં આવે છે. હોળી દહન પછી ગામના વડીલો અગ્નિની દિશાના આધારે આવનાર વર્ષનો વર્તારો આપે છે. આમ આ અસત્ય પર સત્યના વિજય સમા પર્વમાં જાડેજા પરિવારો સાથે ગામના અને સમાજના તમામ પરિવારો જોડાઈને ખૂબ ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરીને સામાજિક એકતાના દર્શન કરાવે છે. રિપોર્ટર હનુભા જાડેજા, સાંતલપુર.